આવો આવો મમ્મી. કેમ છે બેટા? ક્યાં ગયા મારા વહુ બેટા? અરે ઈ જો તારા સ્વાગતની તૈયારી. આઈએ પધારીએ સાસુ મમ્મીજી, આઈએ પધારીએ આવી ગયા મમ્મી. જાઓ મમ્મી માટે પાણી લેતા આવો. બેસે સહી આઈએ પાણી. સાસુમાં પાણી નાવું છે ને તમારે? અરે પીવાનું પાણી થોડી છે થોડી. નાવું નતું. સાસુમાં તમે આવવાના હતા ને તો મસ્ત પ્લાન બનાવી રાખ્યો. શેનો વળી? અરે રોજ તમને અહીંની અલગ અલગ જગ્યાએ ફેમસ વસ્તુ ખવડાવશું હે ને જય? ના ના વહુ બેટા, હું તો રોજ તારા હાથનું જ જમીશ. આજે તો મસ્ત દાળ ખાવાની ઈચ્છા છે. અરે પણ અરે વાંધો નહીં, આજે દાળ બનાવશું. અરે દાળ મને ક્યાં આવડે છે? કેમ બનાવવી? અરે માં કાઈ નું દાળને બાફો વઘારવા મીઠું મરચું હળદર નાખો એટલે થઈ જાય. તું કર ને. એ વહુ બેટા થઈ ગઈ દાળ? બસ સાસુમાં ઉભરો આવે એની રાહ જોઉં છું. વહુ બેટા ઈ ચા નથી કે ઉભરો આવે? અરે મમ્મી તારી સામે બિચાકડી નર્વસ થઈ જાય છે. તું આરામ કર ને, દાળ બને એટલે બોલાવું. ચાલ તું. એ જોવો તો આ ચાખો તો હા, કેવી બની? હા. અરે ભાઈ આ શું બનાવ્યું? એ શું થયું? એક કામ કરમાં લીંબુ નાખી દે. હા હવે ચાખો તો. એક કામ કરજે, થોડુંક મરચું ને હળદર નાખી દે. અરે ઉભા રહ્યો. શું બનાવ્યું તે? હળદર નાખી દઉં. હા નાખી દે. હા હવે ચાખો જીને થઈ ગયું સરખું. થોડુંક મીઠું નાખ. મીઠું. અરે બસ હવે ચાખો. થયું આ સરસ? શું દાળ બનાવી કે કાબો? બહારથી મંગાવી લો. ના હવે આ જો હાથી આખરી મસાલા, આ શું છે? ઓલ ઇન વન મસાલા, 18 જેટલા મસાલાનું મિક્સર છે ને, કોઈ એડેડ કલર્સ નહીં. હવે આખરી મસાલા નાખી દે દાળમાં ને પછી જો બેસ્ટ ટેસ્ટ આવે. થઈ ગઈ ને મસ્ત. અરે વાહ, તો હું નૂડલ્સ પાસ્તા સેન્ડવિચ બધામાં નાખીશ. વાહ બેટા હવે ભૂખ લાગી છે. હા બસ સાસુમાં થઈ ગઈ રેડી. કેવી બની મમ્મી દાળ? મસ્ત બનાવી દાળ. મને રેસીપી તો કે. મમ્મી રેસીપી બરાણા. શું કીધું? અરે એમ કહું છું કે રેસીપી શું કે તારી વહુ તો સાક્ષાત અન્નપૂર્ણા છે. એકવાર હાથ લાગી દે એટલે રસોઈમાં જાદુ કરી દે હે ને.